અમે અહીંયા જોમાં આવ્યા છીએ વેધર જોવા અહીંયા આગળ કઈ દેખાતું અહીંયા આગળ છે ને કઈ દેખાતું વાદળા બધા આવી ગયા છે હિમાલય ગોરલ હિમાલય ગોરલ છે ભાઈ ને મારખોર હતું હા તને દેખાતું નહોતું પણ મેં ચશ્મા નહોતા પહેર્યા જો અહીંયા આ શું છે રોજડા આપણા ગુજરાતી ભાષામાં બધા છે ને અહીંયા બેસી ગયા છે રામુને ખવડાવવા માટે નીરજા એક બાજુ બેસી જા કરીએ પેક મારવા જોઈએ આમાં દેખાય સ્પ્રાઇટ આવા કરતા જાજો લ્યો એક કામ કરો આગળ બધું હારું છે ઝૂમાં મીન્સ કે બધા આપણા ઇન્ડિયન પ્રાણીઓ જેવા જ છે પણ આ મિસમીન ટેકિન કહેવાય જો આવી રીતે આવું આવે જે આપણે કાઠિયાવાડી ભાષામાં એને રોજડું કહેવાય એમ જ કહેવાય ને કાઠિયાવાડી ભાષામાં એ કહેવાય પણ આ બધા અત્યારે ઇંગ્લિશ જમાનામાં બધાના નામે એવા છે ઇંગ્લિશ જેવા કિલોમીટર સુધી હું જોઉં છું મિસ મી ટેકિન અને જિંકલ દીદી જો એવું લાગે ને કોલેજમાં ભણતી છોકરી આમ જો કોલેજિયન છોકરી છે જો ભલે ને કશું આ કોલેજિયનમાં ભણતી છોકરી છે બચ્ચા પલટીને જોઈએ હવે અહીંયા શું છે અભયભાઈ અહીંના આને શું કહેવાય આને બ્રેકિંગ ડિયર કહેવાય આવું બધું તમે જોવો ને તોય તમે મને ખીજાવો બ્રેકિંગ ડિયર જે આપણા ગામ ચહેરો જોયો એનો ચહેરો જોવા જેવો છે જો હિમાલય મસૂરી ઇન્સ્ટિટ્યૂટ છે જો હિમાલય મોન્સ્ટ્રિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એટલે હવે આપણે અંદર જઈને જોઈએ કે શું છે અને એક ચિત્તો એની નીચે સૂતો છે જો યહાં અને હવે આપણે જવાનું છે બેંગોલ ટાઈગર જોવા માટે આ છે સ્નો લેપોર્ડ બિચારું સૂતા છે આ કયો છે ઇન્ડિયન છે એનિમલ્સ કીપ સાયલેન્સ સમજો શોખ છે ટાઈગર જોવાનો અને પરેશે છે ને એને ઉચકી છે એને બહુ જ ખાઈ હતી નીરજા જોવાઈ ગયો ટાઈગર
અને અત્યારનું જે પેલેસ હતું ને સ્પેશિયલ નિર્જા માટે હતું, પણ વેધર અમારા માટે હતું. જો મંકીઓ જો. હવે અમે અહીંયા બધા દહીં પૂરી ખાઈએ છીએ. કોથમી નહીં નાખે, દહીં પૂરી કરે યાર. ટમેટા નાખે અને આમ બધા હવે સાડી ખાય છે. હા દહીં પૂરી તો એ તો આ પકડ દો. ચાલ ગયા તને. હવે અમે લોકો છે ને ઝૂમાંથી નીકળી ગયા છીએ અને અમે થોડો ઘણો નાસ્તો બી કરી લીધો છે અને હવે અમે જઈએ છીએ ગાડી તરફ. તમે જુઓ અહીંયા ગાડીની લાઈનો, આમ છેક સુધી ગાડીની લાઈન છે, જુઓ તમે. અને હવે આપણે લોકો આવી ગયા છીએ ટી ગાર્ડનમાં. તો જોઈએ ત્યાંનો ટી ગાર્ડન. જો અહીંયા બધે છે ને બહાર ટી સેલિંગ થાય છે, સ્ટોર છે ટીના. તો જોઈએ ટી ગાર્ડનમાં. કેમ? ટી ગાર્ડન પાસે આવ્યા છીએ તો ત્યાં આવું બધું મસાલા બધા મળે છે, મરી, જીરું, એલચી, આ બધું અહીંયા મળે છે. જો અને તમને ટી ગાર્ડન બતાવું. અહીંનું જે ટી ગાર્ડન છે અહીંયા છે ને બહુ જ બધું પબ્લિક છે જોકે ટી ગાર્ડનમાં. અને આ તમને સામે જેટલું બી દેખાય છે બધું ટી ગાર્ડન છે. જો આ બધા ટી ગાર્ડન છે. અહીંયા બધી ટીઝ અલગ અલગ પડે છે. શું કહેવાય કે એટલીસ્ટ કે સમજો ને કે બ્લેક ટી, બ્રાઉન ટી, મીન્સ કે અહીંની જે ચા આવે ને એ આપણી જેમ નહીં. અહીંની ચા છે ને અલગ હોય છે. આ લોકો જે બનાવે છે ને, આપણે જે રેગ્યુલર ચા પીએ ને એવી રીતે નથી. બ્લેક ટી, એલચીવાળી ટી છે અને પછી એ લોકો પાણીમાં નાખીને ઉકાળે છે, એવી રીતની ટી છે અહીંયા. તો જોઈએ, ચલો. આ બધી ટી झारूबती और महंगा चाहिए, पैसा बहुत है, आपका मर्जी है. सेम पड़ेगा लेकिन महंगा वही है. ब्रांड का नाम नहीं लगता है. અત્યારે હું છે ને મસાલા ટી ટેસ્ટ કરું છું. और અત્યારે મસાલા ટી ટેસ્ટ કરું છું ને આ બ્લેક ટી લીધી છે વંશ માટે, કેમ કે વંશ રેગ્યુલર માટે બ્લેક ટી પીવે છે. કેવી લાગી? સારી છે. એલચી ને આદુ ને નાખેલું છે બસ. ડોસીનવાર ખાઈ છે. હાય ગાઈઝ, એમ હું ડોસીનવાર ખાઈ છે. જોબો અને હવે અમે લોકો ટી ગાર્ડન માંથી નીકળી ગયા છીએ. ટી ગાર્ડનમાં અમે ડોસીનવાર એટલે આમ ડોસીનવાર કટ કરીને લેતા આવ્યા. એક ડોસી માટે એક ડોસી હતી, એનું પિંક કલરના વાળ હતા. હમ કાપીને ફટાફટ એને ન ખબર પડી ને એમ ઠેલી દેતા ગયા. અને અમે ખાઈ લીધા. હા, આ જોવો ઈ ડોસીનવાર. નિર્જન ફાવે છે સારું પણ કરતી ટી ગાર્ડન પાસે આવ્યા છીએ. ત્યાં તમે જુઓ ભેખડો પડી છે નીચે. અને બસ હવે જવાનું છે અમારે. ક્યાં જવાનું છે આપણે? જાપાનીઝ ટેમ્પલ છે, ત્યાં જવાનું છે. જોઈએ, બન્યા રહેજો બ્લોકમાં. હવે અમે લોકો આવ્યા છીએ જાપાનીઝ ટેમ્પલ. અને જો અહીંથી તમને બતાવું છું. અને
પરેશ બંને જો શું નાટક કરો તમે બે જણા. ખંભે બેહાડ દો જી થાવ ત્યાં ચડી જાય આયા તો છે બેહવાનું તમે બેહી છો ક્યાં. અને અત્યારે અમે આટલી બહુ બધી સીડીઓ છે, ચડીને ઉપર જવાનું છે. તો ચલો બન્યા રહેજો બ્લોકમાં. ગાઈઝ આપણે લોકો હવે જઈએ છીએ ઉપર ટેમ્પલમાં. आ जाओ आ जाओ आ जाओ. આપણા બધા મેમ્બરો મીન્સ કે આપણા બધા ગાઈઝીઝો અમારી સાથે જે છે એ જો સીડી પરાણે ચડીને આવી રહ્યા છે તમારા માટે. સાંભળો તમારા માટે આખો ઓટલો છે, પાળી નથી. ચલો ચાલશે ને? રામુ ક્યાં ગયો રામુ? એ રામુ જો અહીંયા છે ને જે જાપાનીઝ અહીંયા અમે લોકો આવ્યા છીએ ટેમ્પલ પર, ત્યાં બધા લોકો છે ને આવી રીતે ફોટોશૂટ કરે છે જો. અને બધા ફોટોગ્રાફરની પાસે એક સ્પેશિયલ ફોટોગ્રાફી માટે એક છે જ. બધા લોકો કપલમાં વિડીયોમાં અને બધા જોડે એક ફોટોગ્રાફર અલગથી છે. અને આમ જો અને બધા જોડે એક પર્સનલ ફોટોગ્રાફર છે જો. એક અહીંયા છે, પછી અહીંયા શૂટ ચાલી રહ્યું છે, પછી ઓલું સીડીમાં શૂટ ચાલી રહ્યું છે જો. અને બધા જોડે એક ફોટોગ્રાફર સ્પેશિયલ છે. અને અમારા આ બધા જો મજા લે છે એની, જો આ બધા અમારી મજા લે છે એ બધા ફોટોગ્રાફરની. જો આ છે ને હેતુના સાસુ છે, એટલે અભયના મમ્મી, રાકેશભાઈના કાકી, અને બધા વાતો કરે છે. અને જો તમને બતાવું ફોટોગ્રાફર જો અહીંયા ફોટોગ્રાફી એમની ચાલી રહી છે. અને કપલ પોઝની અહીંયા બી ચાલે છે. અને બહુ જ મસ્ત, બહુ જ સરસ વ્યૂ આવી રહ્યો છે. આ બધા ફોટોગ્રાફી છે અહીંયા બધાની. અને મસ્ત બુદ્ધ ભગવાનનું ટેમ્પલ છે. પણ એ બધું નજીક જ છે. કપડા ચેન્જ વાળું આટલા બધા હોય કે ત્રીજી વાર ભાઈ હું નહીં આવજો. નેપાળીમાં પૂરી બાબા અમારી જોડે તો 3 લોકો એવા છે કે રસ્તામાં કપડા ચેન્જ કરે છે. કયું હતું અત્યારનું ટેમ્પલ? હા, જાપાનીઝ ટેમ્પલ. અને હવે જવાનું છે બતાશા લૂપ. બતાશા લૂપ જ જવાનું છે ને? યસ. ઓકે, હા. તો બન્યા રહેજો બ્લોકમાં. અને હવે તમને બતાવશું બતાશા લૂપ. અચ્છા, રામુને બેહી જાય ને એ ન ગમે. જો કર્યો જો નીકળવા કર્યો જો હમણાં ઉપર ગયો. હવે મજા આવી. અને હવે અમે લોકો જઈએ છીએ ક્યાં આવ્યા છીએ પરેશ? હવે અત્યારે આપણે ઘૂમ મિનિસ્ટ્રી का એવું કંઈક નામ છે. ઘૂમ મિનિસ્ટ્રી, મેનોસ્ટ્રી એટલે આ રહે હે. અરે નીરજા બેન અમારો રેનકોટ પહેરી લીધો છે.
ઘૂમ મિનિસ્ટ્રી ટેમ્પલ અને આખું ધુમ્મસ જેવું વાતાવરણ છે. અને પરેશે જો છત્રી ને પાણીની બોટલ્સ ને બધું લઈ લીધું છે અને બધા લોકો અહીંયા ફોટોશૂટ કરી રહ્યા છે. જો હવે અમે લોકો અહીંથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ बताशा लूप. હા બધા લોકો જો. અને આ જે સાઈડમાં જે રોડ રસ્તો જાય છે ને એ ટોય ટ્રેનનો છે. તો ટોય ટ્રેન બી કાલે કરવાની છે, તો બન્યા રહેજો બ્લોકમાં. હા, અને જો સાઈડમાં એકદમ નજીકથી જ જાય છે રસ્તો, તમને એમનો રૂટ બતાવું. અંદર જ ચાલજો. અહીંયા સિંગલ પટ્ટી રોડ જ હોય આવી રીતે. અને અહીંનું જે વાતાવરણ એટમોસ્ફિયર છે ને એ કંઈક નેક્સ્ટ લેવલનું છે. એમ મીન્સ કે એનું જે એટમોસ્ફિયર છે ને એ જ બહુ. લોકો અત્યારે પહોંચી ગયા છીએ बताशा लूप. અહીંયા તમે જોઈ શકો છો. હવે જોઈએ છે હોટલ પર અને અહીંયા જો ગાડીઓ કઈ રીતે અને બધા આવા કોસ્ચ્યુમ પહેરેલા છે અહીંના અને બધા એનો ફોટોશૂટ કરી રહ્યા છે બધા અત્યારે. અને હવે અમે લોકો અહીંયા આવ્યા છીએ ફોટોગ્રાફ શૂટ કરવા માટે. અમે અત્યારે बताशा लूप આવ્યા છીએ અને ત્યાં કેવું છે, એક ટ્રેન અહીંયા ભેગી થઈ ગઈ છે, એક ટ્રેન અહીંયા ભેગી થઈ ગઈ છે. તો બસ બધા લોકો ફોટોગ્રાફી અને એન્જોય કરી રહ્યા છે મસ્ત. હા, હવે આપણે લોકો છે ને જઈએ છીએ ઘરે. ઘરે હોટલે નિર્જા સવારને એમ કે છે ઘરે જવું છે, ઘરે જવું છે ને નિર્જા. એટલે મતલબ કે અમે જે હોટલ પર સ્ટે કર્યો છે ત્યાં જવાનું છે. અને હવે નિર્જા ત્યાં જઈને આપણે શું કરવાનું છે? ત્યાં જઈને આપણે શું કરવાનું છે? આમાં મારી ચોકલેટ રાખી છે ને એ બધી ખાવાની છે. બસ નિર્જા એની ચોકલેટ રાખી છે ને એ બધી ખાવાની છે ને. આમાં એક જ ચોકલેટ છે બેગમાં. બનાવવાની છે. જો આ છે ને દાર્જિલિંગમાં મોસ્ટલી અહીંયા કેવું હોય ખબર છે કે કોઈ સોસાયટી કે એવું કોઈ પર્સન ના હોય. અહીંયા છે ને હમણાં આવે એટલે તમને બતાવું. જો અહીંયા છે ને દાર્જિલિંગમાં કોઈ સોસાયટી કે એવું કશું ના હોય. જેમ કે આ પહાડ છે ને તો બસ બધાને આવી રીતે પહાડ ઉપર જ બધાના મકાન છે. રેસ્ટોરન્ટ બી પહાડ ઉપર જ આવે. અને મોસ્ટલી બધી વસ્તુ પહાડમાં જ છે એમ બધી વસ્તુ. હે ને નિર્જા? આ કયું છે બધું વસ્તુ પહાડમાં જ છે. અને બહુ મસ્ત એટમોસ્ફિયર બી બહુ સરસ છે ને. પેલા કંઈક બતાવે છે, કંઈક આવ્યું જો. શું બતાવે છે? બુદ્ધ ભગવાનનું મંદિર. આ બુદ્ધ ભગવાનનું મંદિર છે મોનેસ્ટ્રી. અંદર અલાઉડ ટુરિસ્ટ માટે અલાઉડ. ટુરિસ્ટ માટે અહીંયા અલાઉડ નથી. બુદ્ધ ભગવાનનું મંદિર છે મસ્ત. ના દાઉદ બા દેવા લઈ જાય. જો આવ્યું ભૂત બંગલા. હવે અમે લોકો છે ને જમવા માટે નીચે આવી ગયા છીએ. હું, રામુ, રાકેશભાઈ, નિર્જા. हम तो घर पे हैं हमारे. અમે લોકો હવે અહીંયા પહોંચી ગયા છીએ. ડુંગળી કટ કરી નહોતી, મરચી પાપડ અમારે બધું કમ્પ્લીટ જ જોયું. ખાવામાં સેજે એમ કેમ ના ચાલે. ડુંગળી કટ ના થઈ અને એમાં તો એટલું આમ મગજ તપી ગયું ને કે બાજુમાં ભાઈ ના બાજુ એ કે ના ખાવા દેવાય. એ કે કેવું બળબડ કરે.
મેં કીધું કાંઈ નહોતું, ડુંગળીનો ઇશ્યુ હતો. મેં કીધું હું ઊભી થઈ કટ કરવા માટે હો. ત્યાં તો તપી ગયેલા. પછી કેમ નથી શોટ ખાવું. આવતી? માંડ બનાવ્યા. આ ભાઈને છે ને કાંદા વગર નો ચાલે અને રાકેશભાઈને બહુ સ્પીડમાં કામ જોઈએ અને આ દીદી છે ને લાવે છે ને તો એમને કહે છે તમે બહુ ધીમું આપો છો અને એમણે જો અમને આપ્યું છે કાંદા મરચી. અહીંની મરચી ફેમસ છે એટલે બધી કોઈ બી આઈટમ લો ને એટલે મરચી તો આવે જ તે અને લીંબુ આટલી વસ્તુ કમ્પલસરી. અને મારા રાકેશભાઈને પરફેક્ટ જોઈએ પણ કાંદા આટલા જ આવે એટલે વારા ઘડે ડીશ મંગાયા કરે. રાકેશભાઈ એમને આટલું પરફેક્ટ નહીં એમ કે હું એડજસ્ટ કરું છું. આટલું પરફેક્ટ મળે છે તો કે હું એડજસ્ટ પરફેક્ટ કેટલું હશે? એનથી પરફેક્ટ તો કિંજલ દીદી હંભળાય. એ તો કાંઈ નહીં, કાંદામાં દે ને બધા થઈ ગયા. કાંદામાં અમારે લેણો જ છે. આને કીધું મેં કોઈ દી ડખો ન કર્યો, કાંદામાં જ ડખો થયો. સુધારે નહીં મારો મગજ કાંદાનું આમને બી એવું છે. કાંદા બેડી લુણાગરિયામાં કાંદા બધાને જોઈએ કેમ કે કાંદા માટે બબાલ આમણે કરી અને કાંદા માટે બબાલ આમણે કરે. હું આ છે પછી સુધાર પછી આવો અમે બધાએ નાસ્તો કરી જમી લીધું છે. લઈ લો વાંધો નહીં. અને અમે બધાએ અત્યારે ડિનર કરી લીધું છે. જો ખાલી જિંકલ દીદીનું બી હવે લાસ્ટ ફિનિશ થવા આવ્યું છે કેમ કે રામુ રોતો હતો એટલે લાસ્ટમાં હતા. અને અમારા બધા જો ત્રણેય મોજમાં બેસી ગયા છે. અત્યારે શું કરવાનું છે આના પછીનું પ્લાનિંગ શું છે હવે? મારી ઘરે આવવાનું છે, હવે બધાને છે ને ક્યાં આવવાનું છે એ નિર્જા? મારી રૂમમાં, અચ્છા હવે હમણાં નહીં આની પહેલાં તું શું બોલી? મારી ઘરે. નિર્જાને જે હોટલ છે ને એમ કે મારું ઘર છે એટલે હવે બધા અત્યારે પાછા છે ને નિર્જાના રૂમમાં જવાનું જ બધાને. અને ત્યાં જઈને હજી આટલું તો અમે ખાધું જ છે તો બી હજી અમારે ચણાચોળ ને કેટ્સ ને હજી ત્યાં જઈને જોઈએ. બ્લોકમાં બન્યા રહેજો કે અમે લોકો હવે શું શું કરીએ છીએ. શું કેવું નિર્જા? બન્યા રહેશો ને બ્લોકમાં બધા? એમ કે ચલો આવી જાઓ અમારે રૂમમાં. ચલો આવી જાઓ અમારી. બહુ મજા મસ્તી કરશું. બહુ મસ્તી કરશું. હા, રોજે કેવી કરી છે? બધા જિંકલ બેન આયા તારામાં. અહીંયા તો ટીવી ચાલુ થઈ ગઈ છે. રામુ રામુને મોજ પડી ગઈ. શું જોવે છે નિર્જા ટીવીમાં? મૂવી હર હર મહાદેવ. પપ્પા તારું નથી કરવા દેતા? ક્યાંથી કરવા દે? યુટ્યુબમાં નથી. એવું છે? હશે જો રિમોટ ગોત અમારે છે. નહીં, રિમોટ સ્માઈલ કરે છે. તો અત્યારે છે ને અમે બધા બ્લોગ જોવા માટે બેસી ગયા છીએ. જો ચાલુ રાખ કામ ચાલુ રાખ. સાતું જ તે કાંઈ ઈ બે રોટલી ખાઈ નહીં. તું ખાજે પછી એમ દેવા મળતું તારે. અને અમે બધા અત્યારે છે ને બ્લોગ જોવા બે. અત્યારે આપણે ચનાચોર ગરમનો પ્રોગ્રામ છે અને હર્ષિતા અને નિર્જા ટમેટા સુધારે છે. અરે હું ફોન જોઉં છું. અને બીજા બધા બ્લોગ જોવે છે ટીવીમાં. ये बहुत बड़ा नदी है. ચણા ચોળ બની ગઈ છે. આપણા મોનેકો બિસ્કિટ બની ગયા છે.
આ તીખી ચણા ચોળ છે, આ મીડિયમ છે, અને આપણા ફેવરિટ મોનેકો બિસ્કિટ છે કે જે આપણે ખાવાના છે. તો આવી જાઓ જલ્દી જલ્દી ખાવા માટે તમે પણ, અને બન્યા રહેજો બ્લોગમાં. હવે બનીને તૈયાર થાય છે ચના ચોર ગરમ. એ લઈશ ને તો એ તો જશે નહીં યુટ્યુબ ઉપર. તમને લઈશ ને તો, કારણ કે એ અલાઉડ નથી યુટ્યુબ ઉપર. ટૂંકા વિડીયો દેખાતા તો મૂકજો ને હાથ નહીં